જો આ જે ખેડૂતની મગફળી જો અત્યારે વરસાદના ઓલીથી હાવ પાયમાલ થઈ ગઈ છે અને જે બધી મગફળી છે ને ઉગી અને 3-3 ઇંચના અને 4-4 આંગળની અત્યારે મગફળી થઈ ગઈ છે. તો તમે જુઓ તો ખરા આ ખેડૂત છે એને જ પૂછ્યું ભાઈ આ તમે ખેડૂત આ જે શું બનાવ્યું છે ભાઈ? આ કેતનભાઈ કે નથી ઉગી હા આ બધાને દેખાડો કે ભાઈ જો આવી રીતે આ પાંદડા કાઢી ગઈ ભાઈ. જો ખેડૂતે એમ કહેશે કે બધા કહેશે કે ઉગી નથી ખેડૂતને કોઈ જાતનો બહુ વાંધો નથી. આ તમે જુઓ અત્યારે મગફળી જે ઉગી ગયેલી દેખાય છે અને જે ખેડૂતે તુલસીમાની માળા આદિ સુધી ફેરવી હોય અને હવે અત્યારે એમ કહે છે કે સરકારના નામની માળા ફેરવી છે. સરકાર કાકા આમાં મદદરૂપ થાય ને તો એની માળા ફેરવી છે. એટલે તુલસીની માળા ઘોડી અત્યારે મગફળીની ઉગેલી માળા જો દેખાડે છે આ ખેડૂત તમે જુઓ તો તમે શું આશા રાખીને બેઠા છો ભાઈ? હવે આશા તો આ સરકાર સામે બધું બધું પાયમોલ કર્યું કાંઈ છે નહીં. તમારે કેટલા વીઘાની હતી મગફળી? 20 વીઘાની. 20 વીઘાની હતી એમને? તો આશરે કેટલું કામ તમારે? 400 મણનો આશરો હતો ભાઈ. 400 મણનો. હા 400 મણ સિંગ થાય. તો અત્યારે કોઈ બધી આવી જ થઈ ગઈ. વાડીએ જવા પણ નથી ભાઈ. જો વાડીએ એમાં કઈ લેવાનું નથી ને કઈ છે નહીં. તો આ જે કમોસમી વરસાદ કેટલા ટાઈમ થી આવે છે તમારે? આજ 10મો જમણ છે ભાઈ. હજી તો અત્યારે રોજ છે અત્યારે 5 મિનિટ થઈ વરસાદ રહ્યો. વરસાદ જે રહ્યો એનું ખેડૂતનું કેવું છે જે 5 થી 10 મિનિટ રહેશે અત્યારે પણ ગામ બારા પાણી કાઢી જો એવો વરસાદ અને પાથરા પલાળી જો એટલે મગફળીમાં કોઈ હવે રોજ આવે ભાઈ. જો આ ખાલી નહીં ભાઈ આ મગફળી છે તમે જો આ ખેડૂતે માળા બનાવી છે. હવે સરકારના નામની માળા એમ ઝડપી છે. જો સરકાર કાંક આપે તો સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે એમ હવે ભગવાનની માળા તો આદિ સુધી જપતા હતા. કોઈ રુદ્રાક્ષની છે, તુલસીની છે, કોઈ અન્ય માળાઓ ભગવાનના નામની કોઈ જપતા હતા. પણ હવે સરકારના નામની માળા જપી છે એટલે આ માંડવીની માળા એમાં બનાવી છે કે સરકાર જો કાંક સહાય આપે અને આર્થિક રીતે ખેડૂત મદદરૂપ થાય ખેડૂતને તો આ બધું ખેડૂતનું જે દેવું છે એની માફ કરવાની ખેડૂત એક આશા રાખીને બેઠા છે કે હવે આમાંથી કાંઈ થાય એવું નહીં. સરકાર કાંક આપે તો તમારે વળે એવું છે. હા તો આશરે કેટલુંક તમારે નુકસાન થયું હોય છે આમ જે 5 લાખનું નુકસાન? 1000 રૂપિયા ભાવ આવે તો 5 લાખનું 4 લાખનું તમને કોઈ નુકસાન છે ખેડૂત દીઠ. ખેડૂત જેટલું જેવું જેવું વાવ્યો તો એવું નુકસાન છે. તો કઈ લેવાનું નથી એમાં. ખેડૂતનું નુકસાન 4 થી 5 લાખ રૂપિયાનું. અને વાડીએ નથી જતા ભાઈ. બળતરા થાય કરું હું. તો આ તમારી આંખ અત્યારે જે ભીંજાય છે એટલે આ શું તમને આમ ભીંજાય એટલે આ દિવાળી આવી કે ઉઘરાણી વાળા શરૂ થાય છે. લાવો પૈસા ક્યાં દેવાના થશે એવું ખેડૂતનું કેવું એવું છે કે હવે માંગણા વાળા છે એ આવશે તો હવે કાઢશું ક્યાંથી? હા એટલે સરકાર આગળ આશા રાખીને બેઠા છે તો સરકાર કાંક મદદરૂપ થાય. મદદ એટલે સરકારને એમ જ કહ્યું છે કે ભાઈ અમારું જે કઈ બેંકું છે